ગુજરાતની અને દેશની આશા વર્કરો ઇન્સેન્ટિવ જેવી શોષણભરી નીતિનો શિકાર બન્યા છે, ત્યારે આજે એમના જન્મદિવસે જ આ ઇન્સેન્ટિવ પોલિસી, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સની પોલિસીને આજે મોદી સાહેબ એમના જન્મદિવસ રૂપે ભેટ સ્વરૂપે એને આજે નેસ્ત નાબૂદ કરી દે અને જે બંધારણનો અધિકાર છે બહેનોનો લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતન એ લાગુ કરે. આંગણવાડી બહેનો કોર્ટમાં લડ્યા અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે 24,800 એમને વેતન ચૂકવવામાં આવે. તો આંગણવાડી જે કાર્ય કરી રહ્યા છે એના જેવું જ કામ અને એના કરતા પણ અઘરું ફિલ્ડનું કામ આશા વર્કર ફેસિલિટેટર બહેનો કરી રહ્યા છે, ત્યારે હાઈકોર્ટના ચુકાદાને મોદી સાહેબ અને ગુજરાત સરકાર માથે ચડાવે અને આશા વર્કર ફેસિલિટેટર બહેનોને પણ 24,800 25,000 જેવો વળતર ચૂકવવામાં આવે અને 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે. આજે જ મોદી સાહેબના જન્મદિવસે કાર્યક્રમ છે નારી સશક્ત કરવા માટેનો. તો આ બહેનો પ્રેગ્નન્સીમાં પણ કામ કરશે છેલ્લા દિવસ સુધી, તો કઈ રીતે નારી મજબૂત બનશે? તો અમે સરકાર સામે માંગ મૂકી છે કે આશા વર્કર બહેનો આખા દેશની અને ગુજરાતની ગર્ભવતી મહિલાઓનો ખ્યાલ રાખે છે, પરંતુ એ જ્યારે ગર્ભવતી બને છે તો પૂરા દિવસ સુધી કામ કરે છે, તો એમને 180 દિવસની પગાર સહિતની મેટર્નિટી લીવ આપવામાં આવે, એમને રોજગારી પૂરી આપવામાં આવે. મફતનું કામ કરાવીને બહેનોનું શોષણ ભરપૂર કરી રહ્યા છે, ખૂબ દબાણ આપવામાં આવ્યું છે.